અમુક માણસો મને નહીં ગમતા પણ હું શું એ જિંદગીમાં રાખું એકચ્યુઅલીમાં સમજ્યા અને આ માણસ અમારા હાથી આવ્યું ને એટલે અમારે કરિયાણું થોડું વધી ગયું એના કારણે હું એને લાવવાનું ઓછું પસંદ કરું. તું 500 કમ્પ્લીટ ભરી દે હે ને તો તું કેરી એક આઈટમ તો નવી લઈ આવવાની યાર. મિત્રો તમને એક વસ્તુ બતાવવાનું હું ભૂલી ગયો. ખાલી દેખો ખાલી ટેન્ટણા. હેલો મિત્રો, કેમ છો બધા? આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા બપોરનો 1 અને તમારા ભાઈએ ચાલુ કરી નાખ્યો છે વ્લોગ. અને દેખો બજારમાં ગયો તો પહેલા તો હાલ ઘરે આવ્યો ડાયરેક્ટ પહેલા વ્લોગ જ ચાલુ કરી નાખ્યો. તો આવતી પહેલ તો જમવાનું બનવા શું કહેવાય બને છે, રોટલી બનાવે છે તમારા ભાભી અને સબ્જીમાં બને શું બનાવ્યું સબ્જીમાં? તુરિયન શાક. તને ખબર જ નહીં? હા આ જીભ ચમ કાઢે પેલી હાફ પેન્ટ કાઢે ને જીભ ચમ કાઢે. આ તો સે એટલે કાઢે બરોબર, એમાં કોઈ મોટી વસ્તુ નહીં આવે. શું કહો સવિતા બેન? બોલો. હા હેપી બર્થડે. પબ્લિક હાલ હું બજારમાં જોયું તો કે તમારા સવિતા બેન કે વ્લોગ સારો બનાવે. હા થેન્ક યુ કહી દે. ઓકે સવિતા બેન ઊંઘ્યા છે, જમવાનું બને છે. તુરિયાનું શાક બનાવે ને ભાઈ? મજા મમ્મી બનાવે એટલે મજા આવે ખાવાનું. જાણી જાણી મસ્ત કાપી દે. કાપી દઉં નહીં, મોની કાપો. એ રોટલી કરે બકા. કદી વાપર્યો કે આદમીઓ ડુંગળી કાપતા હોય? હા મિત્રો તમે વાપર્યો કે આદમીઓ આ બહેરાનું કામ કરતા ડુંગળી કાપવાનું બધું કામ કરતા હોય તો કદી વાપર્યો તમે? છે આ વાળી આ એક રોટલી કરે આમાં થાક લાગે હે બરો? ખાર ઉડે તો મારી ઓખો નહીં. ચશ્મા પહેરીને કાપી દે. હા મને શી મેન્ટાલિટી કે ચશ્મા પહેરે તો કે ખાર ઉડે છે ઉડે ચશ્મા પહેરવાથી. શું એ તારું મર્ડર થઈ જાય? શું એ કે બોલ? શું એ બોલ? સુંદો વાટ્યો. હા ભાઈ કેરીનો સુંદો વાટ્યો. સવિતા બેને મજા આવી જાય ખાવાની. હે તને ભાવે? મસ્ત બનાવે મારી મમ્મી. હા દેખો અમારા આંબળા આટલા બનાવેલા પડ્યા પણ કોઈ ખાતું નહીં, ખાલી બનાવીનો છે. એવું હે તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો જમી લઈએ શાક ને રોટલી ને પછી લગભગ આજે જવાનું થશે મારા ખ્યાલથી. ક્યાં આગળ મમ્મી? ડીમાર્ટમાં. યાદ તો છે હો, યાદ તો છે. અને કમ હા કેટલા દિવસથી મને યાદ કરાવે યાર? મને એક અઠવાડિયા પહેલાથી મારી મમ્મી યાદ કરાવે કે ડીમાર્ટમાં જવાનું એટલે હવે અમારો મુહૂર્ત આવી છે. થોડા ઘણું આટલી મારે ઘણું 250 ગ્રામ જેટલી ખોડ પડ્યો, 250 ગ્રામ જેટલો ચા પડ્યો. મમ્મી મને કહેવાનું ચાલુ કરે એટલે મારું મુહૂર્ત કમ્પ્લીટ આવે. હે તો તારે મેં બહેરું લાવવામાં લેટ ના કર્યું એના કારણે ભૂલી જતો હતો. મિત્રો તમને એક વસ્તુ બતાવવાનું હું ભૂલી ગયો. ખાલી દેખો ખાલી ટેન્ટણ. ખાલી દેખો આ ફેફસીઓ દેખો, આ ફેફસીઓ દેખો, આ અડકાયા માણસની ફેફસીઓ દેખો, અડકા માણસોની ફેફસીઓ દેખો. આ કાલ સ્પેશિયલ લવરાઈ મને ફેફસીઓ અલગ અલગ. બીજી વસ્તુ બતાવું જુઓ ખાલી. હા પેકેટ જુઓ ખાલી. આ ચકાચકનું હા એટલે બધા ખાયા પણ દેખો અમૂલ લવરાયું ને. હા ચકાચક લવરાયું. ચકાચક પર ટેસ્ટમાં સારું ખોટું ના કે મોબાઈલ વાપરતા હોય ને તો આપણે જો પોપકોર્ન એ તરફ એક ખંડ મજા આવે સારો ટેસ્ટમાં. તો ચલો મોબાઈલ મેં કીધું ચાર્જિંગમાં ને હવે આપણે જમી લઈએ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 4:30 અને હવે અમે જઈએ છીએ ડીમાર્ટમાં કરિયાણું લેવા જઈએ છીએ મિત્રો. અને દેખો આ શર્ટ મિત્રો ને મને જ્યારે તારે લાવ્યું ને તારે ઓછું પસંદ હતું ખબર? આપણે જ્યારે પહેર્યું હતું આને હું લઈને ગયો હતો ને માઉન્ટ આબુ જ્યારે તારે લગ્ન નતા કર્યા 2 વાર પહેલા. આ 2 વાર પહેલાનું શર્ટ એવું હોય ને કે હળ બીજા નહીં પડતા, ઊંચું બી નહીં થતું, કલર બી નહીં. અને પછી જેટલા બી શર્ટ લાવે બધા ખરાબ થઈ ગયા ને. શું કેવું? મસ્ત હે. તમને નતું ગમતું? મને તો ગમતું. બકા મને ઘણી વસ્તુ નહીં ગમતી જે હું જિંદગીમાં રાખું. અમુક માણસો મને નહીં ગમતા પણ હું શું એ જિંદગીમાં રાખું એકચ્યુઅલીમાં. સમજ્યા? તારી વાત નહીં કરતો બકા, તારી વાત નહીં કરતો. આમ તાક તારા મોઢાની વાત કરું. સમજી? તો ચાલો મિત્રો હવે જઈએ છીએ આપણે ડીમાર્ટમાં કરિયાણું લેવા, તેલ મરચો ખોટ લેવા માટે. ઓકે તું ચમ તૈયાર થઈ જાય? તારે આવું જરૂરી છે? પહેલાં અરે વળી ગઈ હું કીધું ખાલી હું કીધું હું ડીમાર્ટમાં એકલો જઈને આવું એટલે આવડ્યું કે ખબર કે સારું હેડો. પછી હું કીધું મૂન ભરતો 2 જણા જઈને આવા રાખે પછી કે હું આવું એમને હું રહી જાય એકલી. હે ને
તો ડીમાર્ટમાં હાથી આવવાનું તો રીઝન શું એમ કહી દે પેલા કોઈ ના હા કોઈ ના કરિયાણા કરતી મિત્રો બીજી અલગ અલગ આઈટમો એક્સ્ટ્રા આરી નંખાવશે તમારે જોવું તો જોજો અલગ અલગ એડ કરાવશે કોઈ નહીં કરાવ આમ પેલા પોપકોર્ન લેવાના હા હા એના માટે જ થાય કોક એના નાસ્તા માટે વસ્તુ એડ કરે એના માટે હોય થાય મારું પૂંછડું મારું રહેવા દે શું કેવું ભાઈ બકા પાડા રે હું શું કહું હા બોલો મર્ડર થઈ જાય તો સાચું બટર કર હા છેલ્લે એક છેલ્લે આવી જાય બે લઈ લે પેલી બીજી લઈ લે એ ડીમાર્ટ વાળી એ લઈ લે તો ચલો મિત્રો આપણે જઈએ છીએ હવે ડીમાર્ટમાં ખાલી અમુક માણસોને બતાવું દેખજો આ ફેફસીઓ ખોઈ આખો દિવસ ના ખોઈ વાળી આખો દિવસ ખાવાની પણ હા ખાવા માટે લાવી આ લાવી હવે નહીં લાવવાની થતી હો કારણ કે સવિતાબેન વધારે ખાઈ જાય ને તો એને પાછું સુગર હે ને ઓસામપુરથી ફેફસી લાવી એટલે મને થોડું વધી જાય ખોટું ઓછા શુગર વાળી હા ઓછું શુગર સુગર વાળી હે હુકા લખાવી જ શું કરવા પડે હા દેખો મિત્રો મેં હે ને આખું કરિયાણું હોય ને મારા મોબાઈલના લિસ્ટમાં લખી દીધું તમને ખાલી બતાવું છું તમે બી બીજી પહેલી વાર મેં બતાવેલું જ છે ફરીથી બતાવું છું તમે બી ઘરમાં હોય ને મોટા સદસ્ય ને તમારે કરિયાણું લાવવું હોય ને તો તમને એક નવી સ્ટાઇલ શીખવાડું યાદ ના રહે દર ફેરો અમે જો તમારા કરિયાણું દર ફેરો સેમ જ આવતું હોય કોઈ જાજુ ડિફરન્ટ ના આવતું હોય તો પકડજે મોબાઈલ એક જ મિનિટો બતાવી દઉં તમને એમાં પાસવર્ડ માગશે પાછો એ ડીમાર્ટ દેખો હે ને બધી આઈટમ લખેલી તેલનું ડબલું ચા ખોળ બધું લખેલું જે નહીં લાવવાનું ને બધા ઉપર આ ટપકું મારેલું એટલે દેખો એ આછું હે ને અને જે લખેલું એ બધું લાવવાનું હોય એટલે શું ઇઝી થઈ જાય દર ફેરો લખવું ના પડે હે ને અંદર મેં મારા વિશ લિસ્ટના અંદર મારે બૈરું કરીને એમ એડ કર્યું હતું આ દેખો યાદ કરીને લાવી દીધું ને મેં આ ભૂખડ બૈરું હો વાળી મને તો ખબરાય ના ખવાય ડાયાબિટીસ થઈ જાય વાળી તો ચલો મિત્રો હવે આપણે જઈએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ડીમાર્ટમાં ને એવો તડકો પડે ને હોદના પહોંચવા ગયા તો હે જબ્બર પડે હે ને તો ચલો કરિયાણું લઈને દેખો આ થોડી ગાડીઓ ઓછી હોવાનું કેવું એવું હે કે શું કેવું બોલ હવે તારું સ્માર્ટ બજાર આવવાથી ડીમાર્ટનું માર્કેટ ઘટી ગયું સ્માર્ટ બજાર આવવાથી ડીમાર્ટનું માર્કેટ ઘટી ગયું એનું કહેવાની એ વાત છે પણ જે માણસો ડીમાર્ટમાં ખરીદી કરવા આવતા છે ને ભાઈ એ મારા ખ્યાલથી સ્માર્ટ બજારમાં નહીં જતા હોય કેમ કે આપણે એકવાર છે ને સ્માર્ટ બજારમાં જેટલી જુએ એટલી વસ્તુ નહીં મળતી એટલે ઓછી મજા આવે તો દેખો આ ટ્રાફિક થોડું ઓછું ગરમીના કારણે ઓછું ખબર હે આ ઉડે તારું તો ચલો અંદર જઈએ અને લઈ લઈએ કરિયાણું તું 500 કમ્પ્લીટ ભરી દે હે ને તો તું કેરી એક આઈટમ તો નવી લઈ આવવાની યાર જે કે 500 કમ્પ્લીટ ભરવાના જા વજન કરતા પહેલે વજન કરતા જોઈએ મિત્રો જેટલા થઈ જોઈએ કેટલો વજન થયો કિલો થઈ ગયો 500 કરવાનું તો ચાલશે વધી ગયા હા તું બકા ગેમ હરી ગઈ હા હું કોઈ લઈ આવવા નહીં તું હું ના પાડું તો તું લઈ લે એમાં નહીં એ ચલો અડધી વસ્તુ અડધી નહીં 2-3 વસ્તુ પડી બાકી બધી બાકી છે ચલો ફટાફટ લઈ લઈએ શું લે હવે માણસને ખાલી એક દાડો સેન્ડવિચ બનાવવું એના માટે દેખજો ખાલી આ બધું હોતે ખાલી એના ઘરે બજારમાં લઈને ખાઈ દે આપણે 50 રૂપિયાનું ખોટી મજૂરી મત કર એક દાડો ખાય એમ પછી પડ્યું રહે બધું પડ્યું રહે તું વાળી ના મળ્યું હા તો પીઝા ને બીજા બધું બહારથી ખાવાનું હોય લાવ તાર માટે બીજી હા ના વાળી તો મિત્રો દેખો બધું કરિયાણું લાવી દીધું છે અને આ માણસ અમારા હાથી આવ્યું ને એટલે અમારે કરિયાણું થોડું વધી ગયું એના કારણે હું એને લાવવાનું ઓછું પસંદ કરું હેડ હવે ચલાય ગાડી ઊંધી ના હેડ રહે પેલી મકાઈ પાછળથી પકડ રહે પાછળથી પકડ ક્યાં ગુંડા બનેગા પેલી મકાઈ જાય હવે ઊંધો હેડે હાર્યું હે જવા દે મને અમે લાયા હોય 2 ઠેલી લાગતું નહીં આ 2 ઠેલીના અંદર હમાય આ બધા ઉપરના જે બધા નાસ્તા હોય ને આ બધા વનાઈ દેખો હે આર્યું આ ચીઝ ને બીજ ને બધું લવરાયું હા આ મોને કહો બિસ્કિટ મારી ખાલી તકો માર આટલું ખાયા ને હેડાડીને જોરથી માર તકો ચલો મિત્રો ભાઈ જોઈએ આના અંદર હમાય કે નહીં હમાતું તમને બતાવીએ એ તો દોઢી હેડવાની સિસ્ટમ જ છે મારા જેવી ને તારા જેવી દોઢી કસો કસ મિત્રો બધો સામાન ભરી દીધો દેખો ઓના અંદર ને ઓના અંદર
તો અડધો સામાન તો બહાર જ રહી ગયો દેખો. એક હાર્યું હે આ ટેબલ પકડાયું. ટેબલ છો સોરી ડબલું હે. બીજું હા માથા ઉપર નહીં. આ બાટલો એટલો મોટો લાવ્યો ને કે અમારા ફ્રીજના અંદર હમાય નહીં એવું લાગે મને. હા નહીં હમાય ને લાગતું નહીં. લો બીજું મસ્ત બે બોય મેકી દઉં અને હાથમાં પકડીને બેસી જા. ઓકે મેડમ. તો ચલો મિત્રો હવે ડાયરેક્ટ આપણે ઘરે જ જઈએ. ચોય ઊભા રહે એવું લાગતું જ નહીં ચમ કે સામાન એટલો બધો હોય. હા એટલે જ ને. તો ચલો ડાયરેક્ટ હવે ઘરે જ મળીએ. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને સામાનને જે રીતે લાવ્યો હોય ને અટ્ટમ સટ્ટમ કરીને હે ધોણા ખાલી આખા નહીં મળ્યા બાકી બધું લાવ્યું. આખા ધોણા નતા. ડબલું આગળ રાખ્યું અને ઉસામપુર તો અમે ગ્લાસ લાવ્યા હતા ને. હવે આ તો સોરી આ તો કપ બીજો ગ્લાસ છે. આ દેખો આ ગ્લાસ લાવીને એમાં અંદર એક ગ્લાસ તો ત્યાંથી જોયા વગર લાવ્યો ને ગ્લાસ અંદર ઓછું આવ્યું. પણ બીજે તો જોયું તારી કમ્પ્લીટ હતું. શી ખબર એક ગ્લાસ ઓછો આવ્યો મિત્ર. હવે આવતીકાલે ફરીથી આખો સેટ બદલવા જવું પડશે. એક ગ્લાસ ઓછો આવ્યો. હા મેં તો પૂરી માટે લાવ્યો. હા આ દેખો મેડમના નાસ્તા. નાસ્તા નહીં લાવ્યા ને કોઈ નહીં લાવ્યું વાળી. મોણસા ડીમાર્ટમાંથી કોઈક લઈને આવ્યા છે. આર્યું શું કહેવાનું ભૂલી ગયો હા સેન્ડવિચનું આર્યું ટોસ્ટર લઈને આવ્યા છે. તો હવે સેન્ડવિચ અમારે બનાવી જેવો ટેસ્ટ બનાવ્યો. અને હકીકતમાં કાકડીની જરૂર પડે પણ કાકડી નહીં. રેસીપી નહીં એ તો અલગ બને તો ગોળ કાપીને વિડીયોમાં જોઈને બનાવે છે આર્યું સેન્ડવિચ. હવે એનું સેન્ડવિચ જેવું બને મિત્રો દેખીઓ. હકીકતમાં કહું મને મિત્રો આર્યું બ્રેડ શું કહેવાય આ બ્રેડ અને કેવું કે બટર ટોસ્ટ એક બનાવજો. ચા આથી જે ખાવાની મજા આવે ને. અને ભાઈ રિયલના અંદર પાલનપુરના અંદર કેપલના અંદર જે બ્રેડ બટર ટોસ્ટ આલે ને જોરદાર આલે. સારું હે વ્યવસ્થિત હે. એક બનાવજો મારા માટે એર્યું સાદું ખાલી. મિત્રો જોઈએ કેવો ટેસ્ટ બનાવે કે રીતનું બનાવે જોઈએ આપણે. તમારા ભાભી આજ મૂડમાં આવી જઈએ કમ્પ્લેટ. સેન્ડવિચ તો એટલું મસ્ત બનાવ્યું હતું ખરેખર ને. આ નવું કોક બનાવીને લાવી હલમા માટે દૂધવાળું સેન્ડવિચ. આ બધું જો જોયું તે સારું હે. તો મીઠું ચમ લાગે. મત નાખ્યું પણ મસ્ત બને તો. એટલે શું કર્યું દૂધના અંદર ખાલી એકલી બ્રેડ નાખી બ્રેડ ગરમ કરી લગાવ્યું તો સેન્ડવિચ મૂકી મતલબ બ્રેડ મૂકી ઉપર પછી દૂધ રેડ્યું. બ્રેડ ગરમ કરીને દૂધ રેડ્યું અંદર અને પછી આ હની નાખ્યું. નવું ચોકથી શીશીને લાવીએ યુટ્યુબ ઉપરથી. હવે નવું ખાવા બનાવીને મસ્ત ખવડાવજો. ખોટ નહીં નાખી પણ હની નાખ્યું. સારું હે પણ ભાઈ સેન્ડવિચ જોરદાર હતું ના ખરેખર. એટલું મસ્ત ભાઈ તમે બનાવો તમે ખાલી બનાવજો. કોઈ જાદુ એમાં કચ બી નહીં. ખાલી ડુંગળી અને ટમાટર નાખીને બનાવવાનું એક નંબર બને. કાકડી સ્કીપ કાકડી નાખીને બી સારું ને કાલ કાકડી નાખીને કાલ બનાવશો પણ તમે બી ટ્રાય કરજો. ખરેખર મિત્રો મસ્ત બન્યું હતું. મજા આવે. આ પ્રેમ છે સાહેબ. આ પ્રેમ છે. મસ્ત મજા આવી ગઈ ખરેખર. મજા આવી ખાવાની. આપણે એક કામ કરીએ હડે પણ એ તો હવે હોય બ્લોગમાં કે થોડી સેટિંગ ના. હું આવતીકાલે આપણે લાઈવ થશું પણ એટલી વાર આપણે થઈ ગયા છું એકચ્યુઅલીમાં એમ. કેટલાના મેં આજે જેટલી બધી પબ્લિકના મેસેજ આવ્યા હા કે શું કહેવાય કે તમે લાઈવ થયો તો હેડ બ્લોગમાં જ કહી દઉં. તમે મને ખાલી તારીખ કહી દો કાં તો હું એક કામ કરું હું 2-4 દિવસ પહેલાનું આ બ્લોગના અંદર જ એવું તો કમેન્ટ પિન કરી દઉં કે જે તારીખે આપણે લાઈવ થશું. ઓકે બ્લોગમાં જ કહી દેવું બરોબર. ઇન્સ્ટામાં સ્ટોરી ઇન્સ્ટામાં સ્ટોરી બી રાખશું. એક કામ કરો મિત્રો તમે જે બી હોય ને પ્લીઝ અમારી બીકે પાલનપુરી કાં તો ASU07 ઇન્સ્ટાગ્રામ આઈડી છે. તો તમે ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરો તો ઇન્સ્ટાગ્રામમાં મેં સ્ટોરી લગાવી દેવું કે આપણે યુટ્યુબમાં ચારે બધા લાઈવ થાવ અને બધા ભેગા ફેમિલી આપણે મસ્ત વાતો કરશું 1 કલાક સુધી. બરાબર ને શાંતિથી હે એ દિવસ કરી હતી ને. હા 9 વાગે મસ્ત હોજે થાવું કે લાઈવ એટલે શું બધા તમે ફ્રી હશો કોમ કરી એટલે મસ્ત હોજે બેઠા વાતો કરશું લાઈવના અંદર. ઓકે તો ચલો આ બી પતાવી નાખ્યું આપણે. તો મિત્રો જમવાનું બધું જમી લીધું છે ને. વાગી ગયા હવે છે રાતના 9 વાગ્યા. બકા 10 વાગ્યા એવું છે. તો મિત્રો હવે અમે જતા હતા બહાર અને હું વ્લોગનો એન્ડ આલવાનું ભૂલી ગયો. હકીકતમાં તો બહાર જોતો બી તમને બતાવો પણ બહાર ખાલી મિત્ર જોડે જઈએ 15-20 મિનિટ ખાલી બેસવાનું હોય થોડું કોમ એટલે કંઈ એવું બતાવવા જેવું કોઈ હે ના એટલે કીધું લાવો ઘરે જ વ્લોગ એન્ડ આપી દઈએ. તો મિત્રો આજનો વ્લોગ અમે
આટલા સુધી રાખીએ. જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત તમે કોમેન્ટ કરજો, જેથી અમે દરેકના કોમેન્ટના જવાબ આપીએ છીએ. અને કંઈક વ્યવસ્થિત એવી બી કમેન્ટ કરો કે તમે પ્રેન્ક કરો કે કેવું, અને પ્લસ એ બી તમે કમેન્ટમાં કરતા જજો તમને અમારા બ્લોગ ગમે છે કે નહીં ગમતા, અમારા બ્લોગ કોઈ સુધારવા જેવા લાગે, એવું બધું જે બી હોય તમે કમેન્ટ કરતા જજો. ચલો મિત્રો, મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.